पहले एमसीक्यू है कि एक प्रिज्मનો પ્રિઝમ કોણ બાકી અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક cot a/2 છે, તો લઘુત્તમ વિચલન કોણ કેટલો? રેડી? ચલો ખાસ ધ્યાન. તો પ્રિઝમ માટે વક્રી બહુનાંકનું સૂત્ર છે n = sin a પ્લસ ડેલ્ટા m/2 upon sin a/2. રેડી? ચલો, વક્રી બહુનાંક a/2 છે cot, સાઇન પ્રિઝમ કોણ તો એ જ છે, ડેલ્ટા એમ આપણે શોધવાનો છે ભાગ્યા સાઇન a/2 cot a/2. cot a/2 એટલે cos બાય સાઇન, એટલે cos a/2 upon sin a/2 એટલે cot a/2 થાય. sin a પ્લસ ડેલ્ટા m/2 upon sin a/2. sin a/2 કેન્સલ, અહીંયા cos છે, અહીંયા sin છે. આને સાઇનમાં ફેરવા માટે sin 90 માઇનસ થીટા કરવા પડે, તો sin 90 માઇનસ a/2 બરાબર sin a/2. બંનેના થીટા સરખાઈ દઉં. આમાંથી આ ડેલ્ટા એમને સૂત્ર કરતા બનાવવાની વાત છે આપણે. રેડી? 2 પર આ 2 પર એટલે 180 માઇનસ a, આ બે આની સાથે ગુણાશે, બે આની સાથે ગુણાશે, એટલે આના બે જતા રહેશે. ડેલ્ટા એમ પ્લસ એ, આપણા ડેલ્ટા એમને સૂત્ર કરતા બનાવો છે, અને આ બાજુ આપી દઉં તો 180 માઇનસ એ, આ બાજુ આવે તો માઇનસ એ, તો આપણે ડેલ્ટા એમને સૂત્ર કરતા બનાવ્યો કહેવાય. તો જવાબ આવે 180 માઇનસ 2a. 180 ડિગ્રી માઇનસ 2a છે, એને રેડિયનમાં ફેરવો તો પાઈ માઇનસ 2a થાય. બંને ઓપ્શન સાચા છે. કોઈક બુકમાં પાઈ માઇનસ 2a હશે અને કોઈક બુકમાં 180 માઇનસ 2a હશે. નો ચેન્જ, બંને સાચું છે. રેડી? સૌથી વધારે પ્રિઝમનો દાખલો અને માધ્યમ ચેન્જ થાય એના વક્રી બહુનાંકનો દાખલો લાઇન્સ માટે સૌથી વધારે પૂછાય છે. તો આપણે પહેલાં એની જ તૈયારી કરશું. રેડી? ઓકે. આગળનો પોઈન્ટ છે આપણી પાસે π/3 રેડિયન ના પ્રિઝમ કોણ માટે ન્યૂનતમ વિચલન કોણ π/6 રેડિયન છે, અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર/સેકન્ડ હોય તો પ્રિઝમના દ્રવ્યમાં પ્રકાશનો વેગ કેટલો? પ્રિઝમના દ્રવ્યમાં પ્રકાશનો વેગ કેટલો? બીજી વસ્તુ કહેવાની કે
તમારો જે લેક્ચર જ્યારે બુધ અને શનિ હોય છે, તો આ જે વિડીયો છે બુધવારનો વિડીયો ગુરુવારે 6 વાગે સાંજે અપલોડ થઈ જશે પોકેટ સ્ટડીમાં, અને શનિવારનો વિડીયો સોમવારે સાંજે 6 વાગે પોકેટ સ્ટડીમાં થઈ જશે એડ. એટલે જે લોકો ક્યાંક આગા પાછા તો ફરવા ગયા હોય તો એના માટે આ ડિસ્કાઉન્ટ ઓફર છે કે જેને કારણે તમારું ભણવાનું બગડે નહીં. રેડી? ઓકે. તો તમારા માટે આટલી બધી વ્યવસ્થા કરતા હોય, તમારે એક વ્યવસ્થા કરવી જ રહી કે રેગ્યુલર લેક્ચરમાં હાજર રહેવું. રેડી? આ ખાસ ભૂલાય નહીં. ઓકે. તો પ્રિઝમના વક્રીય બહુનાકનું સૂત્ર આપણી પાસે છે sin a પ્લસ ડેલ્ટા m/2 અપોન sin a/2. આજે આપણે પ્રિઝમના દાખલા ગણવાના છે, એટલે પ્રિઝમનો કન્સેપ્ટ તમારો આખો પૂરો થઈ જાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે માધ્યમ ચેન્જ થાય એના વક્રીય બહુનાકના દાખલા ગણવાના છે. સૌથી વધારે પૂછાતા દાખલા 2 સૌથી વધારે. વક્રીય બહુનાકનું સૂત્ર છે શૂન્યાવકાશમાં પ્રકાશ નો વેગ ભાગ્યા આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ. સાઈન પ્રિઝમ કોણ માટે π/3 લખેલું છે. π/3 એટલે 60 ડિગ્રી, અને લઘુત્તમ વિચલનો કોણ માટે π/6 છે એટલે 30 ડિગ્રી. પ્રિઝમ કોણ માટે 60/2. એટલે 60 + 30 એટલે 90, 90/2 એટલે sin 45, અહીંયા sin 30. રેડી? હવે વીને સૂત્રકર્તા બનાવવાના છે. કોને? વીને સૂત્રકર્તા બનાવો એટલે વી ઉપર sin 30 નીચે sin 45 આ રીતે. તો c × sin 30 અપોન sin 45. ત્રિકોણમિતિમાં તો બધા માસ્ટર છો જ અને હશો જ. ત્રિકોણમિતિમાં બધા માસ્ટર છો અને માસ્ટર હશો જ. તો સાદરૂપ તમારે જાતે આપવાનું છે, અને સાદરૂપની કિંમત તમારે લાવવાની છે 2.12 × 10⁸ મીટર/સેકન્ડ. રેડી? તો ખાસ ધ્યાનથી આ બે દાખલા, દરેક દાખલા આપણે અલગ રીતના ગણીશું. રેડી? કે દાખલામાં ક્યાંય ડાઉટ હોય તો આપણને ખબર પડી જશે. તો આ દાખલામાં ક્યાંય ડાઉટ હોય તો કહી દો ફટાફટ. આ દાખલામાં ક્યાંય ડાઉટ હોય તો કહી દો. ચલો આગળ. આગળના પેજમાં આપણી પાસે એવું છે કે n1 બરાબર 1.5 અને n2 વક્રી બહુનાકવાળા દ્રવ્યના બે પ્રિઝમોનું સંયોજન આકૃતિમાં દર્શાવેલ છે. જો કિરણમાર્ગ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય તો લઘુત્તમ વિચલન કોણ શોધો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિરણમાર્ગ આપેલો છે, તો એ પ્રમાણે ચેન્જ આઉટ કરવાનું છે. તેને જરા સેટ કરવાનો પ્રયત્ન કરીશું આપણે. રેડી? ચાલો. તો આકૃતિમાં આપણને આ રીતે કંઈક આપેલું છે.
કિરણ આપણો આ રીતે વિચલન પામી રહ્યું છે. અહીંયા સપાટીનો લંબ આવી રહ્યો. રેડી? ઓકે, અને આ સપાટીનો લંબ અહીંયા છે, જેમાં આટલા ભાગમાં વક્રી ભવનાંક n2 છે અને આટલા ભાગમાં વક્રી ભવનાંક n1 છે 1.5. પ્રિઝમ કોણ 45 આપેલો છે. આ ખૂણો પણ 45 આકૃતિમાં આપેલો છે, ના 90 છે. અહીંયા ખાસ ધ્યાનથી n1 બરાબર 1.5 આપેલું છે. રેડી? અને n2 તમને આપેલું નથી, પણ યાદ રાખવાનું કે જ્યારે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં એન્ટર થાય, રેડી? અને તેનું વિચલન ન થતું હોય, તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અને વિચલન ન થાય, તો બંનેના વક્રી ભવનાંક સરખા હોય. કેવા હોય? સરખા. હવે એના માટે ખાસ ધ્યાનથી n = વક્રી ભવનાંકનું સૂત્ર છે sin a + Δm/2 upon sin a/2. રેડી? sin a/2 ને અહીંયા આપી દો, તો sin a/2 × n બરાબર sin a + Δm/2. રેડી? આ સાઇન ને અહીંયા સાઇન ઇન્વર્સ આપી દો, તો n × sin a/2 × sin ઇન્વર્સ. તો અહીંયા તમારી પાસે ખૂણો ખાલી વધશે sin a + Δm/2. Δm ને સૂત્ર કરતાં બનાવી, Δm ને, તો Δm બરાબર થશે આપણી પાસે 2 sin ઇન્વર્સ n sin a/2 અને માઇનસ a. બધાની કિંમતમાં સાદરૂપ આપી દો. sin ઇન્વર્સ n એટલે 1.5. પ્રિઝમ કોણ આપણને 45 આપેલો છે, આ પ્રિઝમ કોણ કહેવાય. તો sin 45/2 માઇનસ a. ટોટલ સાદરૂપ આપો, sin 45/2 ની કિંમત લખો. રેડી? એટલે 22.5 ની કિંમત લખો, એને 1.5 વડે ગુણો, એનો ખૂણો શોધો. એનો ખૂણો શોધીને 2 વડે ગુણો અને પછી એને ફરીથી 45માંથી બાદ કરો, તો જવાબ આપણને મળે 25.1 ડિગ્રી. સાદરૂપ ખાસ વિચારીને આપવાનું છે. પહેલાં sin 45/2 એટલે sin 22.5, આનો 22.5 થશે. 22.5માં સાઇનનો ખૂણો જોવાનો, એ જે કિંમત આવે એને 1.5 વડે ગુણવાની. 1.5 વડે ગુણ્યા પછી એ જે કિંમત આવે એને સાઇનમાં ખૂણો શોધવાનો. સાઇનમાં ખૂણો શોધીને એને 2 વડે ગુણવાના. તો આ જે આખો ખૂણો બને એને 45માંથી બાદ કરો, આ 45 છે, અને 45માંથી બાદ કરો તો તમને જવાબ મળે 25.1 ડિગ્રી. જવાબ આપણને મળશે 25.1 ડિગ્રી.
બીજો એક પોઈન્ટ છે આપણી પાસે √2 વક્રી ગુણાકાર કાચના સમબાજુ પ્રિઝમમાંથી પસાર થતું કોઈ એક પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે તો આપાત કોણ કેટલો? આપણે આમાં આપાત કોણ શોધવાની વાત છે. રેડી? ખાસ ધ્યાનથી. તો n ઇઝ ઇક્વલ ટુ સાઇન a પ્લસ dm/2 અપોન સાઇન a/2. રેડી? ઓકે. વક્રી ભવનાંક તમને √2 આપેલો છે. પ્રિઝમ સમબાજુ છે એટલે પ્રિઝમ કોણ તમારું 60 ડિગ્રી થાય. તો સાઇન a પ્લસ dm/2 અપોન સાઇન 60/2 એટલે સાઇન 30 થાય. સાઇન 30 એટલે 1/2 એટલે આનો ઉપર ગુણો. રેડી? તો આનો જવાબ 1/√2 બરાબર 1/√2 બરાબર સાઇન a પ્લસ dm/2. સાઇનનો ઇન્વર્સ અહીંયા આપી દો તો a પ્લસ dm/2 બરાબર સાઇન ઇન્વર્સ 1/2. સાઇન ઇન્વર્સ 1/√2 એટલે 45 ડિગ્રી. એ 60 ડિગ્રી છે. ડીએમ તમારે શોધવાનું છે. તો ડીએમ તમને મળે વિચલન કોણ 30 ડિગ્રી મળે સાદરૂપ આપો એટલે. રેડી? ઓકે. આગળ આપણે મેળવવું છે આપાત કોણ. તો આપાત કોણ માટે લઘુત્તમ વિચલન કોણ માટે પ્રિઝમનું સમીકરણ હતું I વત્તા E બરાબર A વત્તા ડેલ્ટા. તો I થાય ત્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા M થાય. આ એની શરત છે. તો I બરાબર E લખીએ તો I વત્તા I બરાબર A પ્લસ ડેલ્ટા M. તો 2I બરાબર 60 વત્તા 30. તો I બરાબર 90/2 એટલે 45 ડિગ્રી. 90/2 એટલે 45 ડિગ્રી. રેડી? ઓકે. દાખલામાં વચ્ચે ક્યાંય પણ નાનો મોટો ડાઉટ હોય તો વચ્ચે કહી શકો છો. એમાં કોઈ સરળ સંકોચ રાખવાની જરૂર નથી. રેડી? ઓકે. √3 વક્રી ભવનાંકવાળા કાચના પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ તેના પ્રિઝમ કોણ જેટલો હોય. અને આપણો ડેલ્ટા M કોના જેટલો હોય? પ્રિઝમ કોણ જેટલો. તો પ્રિઝમ કોણની કિંમત કેટલી? તો પ્રિઝમ કોણની કિંમત કેટલી એ આપણે શોધવાની છે. ચાલો. વક્રી ભવનાંકનું સૂત્ર છે સાઇન A પ્લસ ડેલ્ટા M/2 અપોન સાઇન E/2. રેડી? તો n બરાબર √3 લખવાના અને ડેલ્ટા M બરાબર A લખવાના સમીકરણ પ્રમાણે રકમ પ્રમાણે. તો n બરાબર √3 સાઇન A પ્લસ ડેલ્ટા M એટલે A વત્તા ડેલ્ટા M બરાબર A.
એ વત્તા એ એટલે 2a, એટલે sin 2a બાય sin a બાય 2. sin 2a એટલે અર્ધખૂણાનું સૂત્ર છે આપણી પાસે, પ્રક્ષેપ ગતિમાં હતું એ પ્રમાણે. sin a બાય 2 cos a બાય 2. ગણિતવાળા વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે, 12 વિદ્યાર્થીઓને આ સૂત્ર યાદ રાખવું પડશે. sin 2 થીટા એટલે 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. સૂત્ર તમારે યાદ રાખવાનું છે. sin a બાય 2 કેન્સલ, તો જવાબમાં વધે 2 cos a બાય 2. આપણે cos a બાય 2 ને સેટ કરવાના છે. રેડી? ઓકે, તો √3 બાય 2 cos a બાય 2. તો a બાય 2 બરાબર cos ઇનવર્સ √3 બાય 2. cosને પેલી બાજુ આપો તો પ્રતિવિધેય થાય, cos ઇનવર્સ થાય. રેડી? તો a બાય 2 cos ઇનવર્સ √3 બાય 2 એટલે 30 ડિગ્રી. તો a બરાબર 30 તો 60 ડિગ્રી. તો પ્રિઝમ પણ આપણને 60 ડિગ્રી જેટલો મળે. પ્રિઝમ આપણને કેટલો મળે? 60 ડિગ્રી જેટલો. ઓકે, ચાલો બોલો. ક્યાં તૂટુડીએ? અહીંયા આ તૂટુડાનો છે. આ તૂટુડાનો છે. અહીંયા હા ના ઉડે ભાઈ મારા. અચ્છા સોરી. અચ્છા ઓકે સોરી હો ભાઈ મારા. આ 2 અને એનું પ્રતિવિધિનું સૂત્ર આ છે. સોરી, મારાથી ભૂલ છે. સાઇન થીટા એટલે આ થાય, સાઇન 2 થીટા એટલે તો થીટાવાળું સૂત્ર બને પાછું, 2 સાઇન થીટા કોસ થીટા. કારણ કે આનો અડધો ખૂણો થીટા થાય ને, આનો અડધો ખૂણો થીટા થાય. આપણે થીટાનો અડધો ખૂણો થીટા 2 થાય, થીટા બાય 2 થાય. એટલે આપણી આ મિસ્ટેક છે, ભૂલમાંથી 2 લખી ગયા છે. રેડી? નો ચેન્જ. ફરીથી સાઇન 2 થીટા હોય તો એનો અડધો ખૂણો થીટા થાય, પણ સાઇન થીટા હોય તો એનો અડધો ખૂણો થીટા બાય 2 થાય. તો આ થીટા બાય 2નું સૂત્ર થયું. રેડી? આવી મિસ્ટેક હોય તો મહેરબાની કરીને સાથે જ કહી દેવું, કદાચ લખવામાં થઈ ગયું આગળ પાછું. રેડી? જેને ખબર પડી એના માટે ધન્યવાદ. બાકી મારી જેમ બધા હોતા છે. ચલો હવે એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક √2 છે. પ્રિઝમની એક બાજુ પોલિશ કરેલી છે. તો તેના પર પ્રકાશના કિરણને ખાલી જગ્યા ખૂણે આપાત કરવામાં આવે. ખાલી જગ્યા આપાત ખૂણે કિરણ
તેના મૂળ માર્ગે પાછું વળે. વક્રીભૂત કોણ R બરાબર 30 ડિગ્રી છે એવું લખેલું છે. ધ્યાન રાખજો. પ્રિઝમની એક સપાટી પોલિશ કરેલી છે. આ ભાગ આગળ પરાવર્તન થઈ શકે, વક્રીભવન કરી શકે નહીં. અહીંથી આપણે કિરણ આપાત કરવાનું છે, ત્યાંથી પાછું પરાવર્તન થઈને એ જ માર્ગે પાછું નીકળવાનું છે આપણે. રેડી? એનો લંબ છે, આ આપાત કોણ થવાનો, આ વક્રીભૂત કોણ થવાનો. વક્રીભૂત કોણ R બરાબર 30 ડિગ્રી રકમમાં આપેલો છે. આકૃતિમાં આ 60 ડિગ્રી આપેલો છે અને આ 90 ડિગ્રી આપેલો છે. રેડી? PQR કિરણ છે આપણું, અને N અને N ડેશ આપણી પાસે લંબ છે. આપાત કોણની વાત કરવી છે તો ખાસ ધ્યાનથી, અહીંયા હવાનું માધ્યમ છે, હવા કાચ એટલે પ્રિઝમનું માધ્યમ છે. આનો વક્રીભવનાંક n બરાબર √2 છે. વક્રીભવન થાય જ છે એટલે સ્નેલના નિયમની વાત કરીએ તો આપાત કોણને વક્રીભૂત કોણ શોધવું હોય તો સ્નેલનો નિયમ વાપરી જ દેવાનો. આપાત કોણ અને વક્રીભૂત કોણ શોધવું હોય તો સ્નેલનો નિયમ. સ્નેલના નિયમ આપણે શું વાત કરી, જે માધ્યમ હોય એનો થીટા લેવાનો, જે માધ્યમ હોય એનો થીટા લેવાનો. તો n1 માધ્યમ છે ત્યારે થીટા I છે, અને આ √2 n2 માધ્યમ છે ત્યારે થીટા 30 છે. n1 એટલે 1, I આપણે શોધવાનો છે, n2 એટલે √2 આપેલો છે, અને sin 30 આપણે લખેલો છે, અને અત્યારે R કહી દઉં તો sin I √3 એટલે 1/2 એટલે √2 × 1/2 એટલે જવાબ આવે 1/√2. તો I શોધવું હોય તો sin ઇન્વર્સ 1/√2, અને sin ઇન્વર્સ 1/√2 એટલે બધાને ખબર છે 45. બધાને ખબર છે 45. આકૃતિમાં જ્યારે આપાત કોણને પરાવર્તન કોણની વક્રીભૂત કોણની વાત કરે તો સ્નેલનો નિયમ આવે ને વિચલન થાય, લઘુત્તમ વિચલન થાય તો પ્રિઝમની વાત થાય, અને વિચલન થાય તો સ્નેલનો નિયમ પરફેક્ટલી આવે. રેડી? એ જરા ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. √2 વક્રીભવનાંક અને 30 ડિગ્રી પ્રિઝમ કોણ વાળા પ્રિઝમની એક બાજુ પર કિરણ લંબ રૂપે આપાત થાય છે. તો કિરણનું વિચલન કોણ શોધો? મહત્તમ વિચલન કોણ નહીં, લઘુત્તમ વિચલન કોણ નહીં, ખાલી વિચલન કોણ શોધો. રેડી? તો આપણી પાસે પ્રિઝમ છે, લંબ રૂપે આપાત કરવું છે એટલે તમે સપાટી પર જે લંબ દોરો છો, રેડી, એ પ્રમાણે જ કિરણને આપાત કરવાનું. તો સપાટી પર લંબ તમે આમ દોરો તો કિરણને આપણે આમ જ આપાત કરવાનું. તો લંબ રૂપે આપાત થાય જ્યારે ત્યારે કિરણનું ક્યાંય વક્રીભવન થાય નહીં, એ સીધે સીધું જાય. પણ આ સપાટી માટે ત્રાંસું થઈ ગયું એટલે આ પછી આ રીતે વિચલિત થશે. યાદ રાખો, સપાટીને લંબ જાય તો આ રીતે ખૂણો 90,
રેડી? અહીંયા વક્રીભૂત કોણ, અહીંયા નિર્ગમન કોણ, અહીંયા આપણો પ્રિઝમ કોણ. રેડી? કિરણ લંબ રૂપે આપાત થાય તો હંમેશા રાખવાનું કે I બરાબર 90 હોય, હંમેશા I બરાબર 0 હોય, કારણ કે લંબની જગ્યાએ જ આપણે કિરણ આપાત કરવું છે. લંબ અને કિરણ બંને એક જ લાઈન પર થાય એટલે થીટા બરાબર 0, અને લંબ રૂપે આપાત થાય એટલે વક્રીભૂત થાય નહીં, એટલે R વક્રીભવનાંક પણ, વક્રીભવન ખૂણો પણ 0. લંબ રૂપે માટે આ બે કન્ડિશન તમારે યાદ રાખવાની. રેડી? તો પ્રિઝમનું સૂત્ર છે આપણી પાસે R બરાબર R1 વત્તા R2 બરાબર A. રેડી? પ્રિઝમ કોણ 30 આપેલો છે, R1 0 છે ને R2 આપણે શોધવાનું થાય, તો R2 આપણને મળે 30 ડિગ્રી, તો આપણને 30 ડિગ્રી મળી જાય. રેડી? હવે આ સપાટી માટે સ્નેલના નિયમને સેટ કરીએ. આ વક્રીભવનાંક N2 છે અને N1 છે, હવાનું માધ્યમ છે, તો N2 માટે sin R2 છે અને N1 માટે E છે. રેડી? વક્રીભવનાંક આપણને √2 આપેલો છે, sin 30 આવ્યો R2 ની જગ્યાએ, N1 એટલે 1 છે અને sin E આપણને મળી જશે, તો sin E મેળવવાનો છે આપણે. રેડી? તો sin E બરાબર થાય 1/√2, તો Eનો જવાબ થાય 45 ડિગ્રી. સાઇનમાં 1/√2 45 ડિગ્રી આવે. વિચલન શોધવું છે તો પ્રિઝમનું સૂત્ર છે, પ્રિઝમનું સમીકરણ છે આપણી પાસે A વત્તા ડેલ્ટા, જે આપણે આગળ ભણ્યા. રેડી? એમાં I બરાબર તો 0 છે, E 45 લાયા, A 30 ડિગ્રી આપેલો છે અને ડેલ્ટા આપણને લખેલો છે, તો ડેલ્ટા આપણે સાદુરૂપમાં આપવાનો 15 ડિગ્રી આવે. કેવો આવે? 15 ડિગ્રી. રેડી?